इट मीन्स दैट सिंपल डेफिनेशन, एक भौगोलिक सीमानी अंदर विदिन अ जियोग्राफिकल बाउंड्री the total amount of goods and services manufactured in a given time frame, ક્વાર્ટરલી પણ હોઈ શકે, મંથલી પણ હોઈ શકે, યરલી પણ હોઈ શકે, બટ વેનેવર વી ટોક અબાઉટ ઇટ ખાલી જીડીપી બોલીએ આનો મતલબ યરલી થશે, નોટ ક્વાર્ટરલી ઓર મંથલી. કોઈ પણ ટાઈમ રેફરન્સમાં ગણી શકાય, જીડીપી એટલે યરલી જ હોય એવું જરૂરી નથી. સો જીડીપીના ડેફિનેશનમાં 3 ફેક્ટર્સ છે: geographical boundary, total goods and services produced અને time frame. Clear everyone? Now tell me, હવે આ ટેરેટરી છે ઓર બાઉન્ડ્રી છે, તો ઇન્ડિયન એમ્બેસી ઇન ફ્રાન્સ આની અંદર જે પણ સર્વિસીસનું પ્રોડક્શન થશે એ જીડીપીમાં કેલ્ક્યુલેટ થશે? યસ, કારણ કે ઇન્ડિયન એમ્બેસીઝ ઓન ફોરેન લેન્ડ આર કન્સિડર્ડ એઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયન ટેરેટરીઝ. બીજું, ફ્રેન્ચ એમ્બેસી ઇન ઇન્ડિયા, આને કાઉન્ટ કરીશું આપણે? નો, કારણ કે એ ફ્રાન્સની જમીન થઈ ગઈ ઇન્ડિયાની અંદર. બીજું, શિપ્સ, એરક્રાફ્ટ એન્ડ વેસલ્સ, શિપિંગ ઓર ફિશિંગ વેસલ્સ are considered a part of the territory of the country. For example, એર ઇન્ડિયામાં બેસીને તમે ફ્રાન્સના એરપોર્ટ પરથી કોઈ અમેરિકન પ્રોડક્ટ લો છો તો એ એર ઇન્ડિયાના કેલ્ક્યુલેશનમાં જશે, અને સિન્સ એર ઇન્ડિયા રજિસ્ટર્ડ કર્યું છે ઇન્ડિયામાં એની કંપની, તો એનું કેલ્ક્યુલેશન આપણા જીડીપીમાં થશે. સમજાયું? આ નાની નાની વસ્તુની ક્લેરિટી લેવી ઇમ્પોર્ટન્ટ છે, તો જ એમસીક્યુઝ સાચા પડશે.